નમસ્કાર મિત્રો, હાલો બેરુ ગામડે. હું હાર્દિક પટેલ. આજે અમે છીએ અમારા પોતાના જ ફાર્મમાં, ગોઠવા ગામ, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા. આપણે જોઈ શકો છો અહીં બધા આપણે આંબા વાયા હતા. લગભગ 1 મહિના પહેલાં મેં વિડીયો મૂક્યો હતો ગ્રુપની અંદર. તો આંબાની વચ્ચે આપણે નાઇટ્રોજન ફિક્સિંગ માટે નીચે અડદ વાયેલા છે. અડદ જો થોડા નાના તૈયાર થઈ ગયા છે અને આજે અમારું જીવામૃત આપવાનું કામ ચાલુ છે. ત્યાં જોઈ શકો છો બેરલ બનાવેલા ડ્રમ પડ્યા છે, જીવામૃત બનાવેલું છે, જીવામૃત આપવાનું ચાલુ છે. બાજુમાં અહીંયા સેડા પાડે એટલે અમારી ફેન્સિંગ છે. એ સેડા પાડે અમે સરગવાના ઝાડા જે વાયા, આ સરગવું છેકથી છેક સુધી સળંગ લાઈન અમે સેડા પાડે કરી છે, એટલે જેથી વચ્ચેના ભાગમાં ખુલ્લી જગ્યા રહે નહીં અને પૂરેપૂરું જગ્યાનો ઉપયોગ થાય. અને મલ્ટિપલ ક્રોપિંગ એટલે સમજો કે 2 લેયર 3 પ્રકારના ઝાડ બાગાયત પાક આપણે લઈ શકીએ છીએ. આ મારી જોડે ડોલમાં દેખાય છે એ આ અમે આંકડાનો અર્ક બનાવેલો છે, આંકડાનો કવડાવી નાખે, જેનાથી ઉધેવ ના આવે. એ આપણે બધા છોડને એક ડબલું અમે આપી દેવાનું આ રીતે, એટલે જેથી એને ઉધેવ ના આવે. વાત સખત મારે પણ આ એકદમ નેચરલ દવાઓ છે આ બધી, કે જેમાં કોઈ પેસ્ટિસાઇડ નહીં, યુરિયા ખાતર નહીં. અને આંકડાનો બીજો એક ઉપયોગ કે આનો પોટાશ, આનાથી છોડને પુષ્કળ પોટાશ મળે, આ પોટાશની પૂર્તિ કરે. એટલે આ બધી જ પ્રક્રિયા આખી નેચરલ ઓર્ગેનિક. તમે નિંદામણ જોઈ શકો છો. આ થોડો વરસાદ છે એટલે વધારે છે, વરસાદ જશે એટલે પછી નિંદામણ નીકળી જશે. પણ સરસ મજાના અમારા આંબાની અંદર અમે આ રીતે જીવામૃત અને આંકડાનું દ્રાવણ અત્યારે આપવાનું ચાલુ છે. ચોમાસું છે એટલા માટે. એટલે અમારા આવા વિડીયો શેર કરતા રહેજો. મિત્ર વર્તુળને અમારા ફાર્મની મુલાકાત લેવી હોય તો તમે આવી શકો છો. જય ગૌ માતા, જય ભારત, વંદે ભારત.